એ બળદેવગીરી છે તેમની પૂછપરછ કરવા માટે તેઓને ત્યાં પોલીસ મથકે બોલાવવામાં આવ્યા છે, એટલે કે ડીસા પોલીસ મથક ખાતે બળદેવગીરીને બોલાવવામાં આવ્યા છે। તો એને કોઈ પણ સંજોગોમાં સાખી ન લેવાય અને 18 આલમની માંગણી હતી કે આ કૃત્ય કરનારને કડક સજા થવી જોઈએ, પણ ખરેખર આ ઘટનાની અંદર જે લોકો સામેલ છે અને એમને ખરેખર એમના સામે એફઆઈઆર માં નામ આવવા જોઈએ અને એમના સામે કડકમાં કડક કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। અને એવા ગુનેગારોને આ મઠની અંદર છાવરતા હોય, એમને લાવીને કૃત્ય કરાવતા હોય તો એ તો મુખ્ય કાવતરાખોરમાં આવે છે, જેમને કાવતરું રચ્યું છે। બળદેવગીરી છે તેમની પણ ધરપકડ કરવામાં આવે, જોકે પોલીસ દ્વારા અત્યારે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે ડીસા પોલીસ સ્ટેશન ખાતે। અજમલ ચૌધરી પર હુમલા કેસમાં પોલીસની કાર્યવાહી અત્યારે જે છે તે જોવા મળી રહી છે। મહંત બળદેવગીરીને પૂછપરછ માટે પોલીસ લઈ ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। ચૌધરી સમાજના આદળ પર હુમલાના કેસમાં હવે તપાસ વધુ તેજ થઈ ચૂકી છે। अन्य समाचारों में आगळ बात करिए। समाचार कांकरेजथी सामे आवी रह्या छे। एक विवाद के जे शमવાનું નામ નહોતો લઈ રહ્યો, ઠેર ઠેર જગ્યાએ જે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું અજમલ ચૌધરી કે જેમને મારવામાં આવ્યા હતા, એ વાતને લઈને હવે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। વાત કરવામાં આવે તો અજમલ ચૌધરી પર હુમલા કેસમાં પોલીસની કાર્યવાહી અત્યારે જે છે તે જોવા મળી રહી છે। કાંકરેજના દેવ દરબાર ઉગડ મઠમાં જે લાફાકાંડ થયો તેની અંદર નવો વળાંક આવ્યો છે। મહંત બળદેવગીરીને પૂછપરછ માટે પોલીસ લઈ ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। ઉગડ મઠના મહંત બળદેવગીરીને પૂછપરછ માટે ડીસા લઈ ગયા હોવાની વાત છે, જ્યાં અજમલ ચૌધરી પર હુમલાના કેસમાં પોલીસની કાર્યવાહી તેજ થઈ છે। ખાનગી બ્લેક કારમાં મહંતને ડીસા તાલુકા મથકે લઈ જવાયા છે। ચૌધરી સમાજના આદળ પર હુમલાના કેસમાં હવે તપાસ વધુ તેજ થઈ ચૂકી છે। આરોપીની અગાઉ ધરપકડ કરી જેલ હવાલે કરાયા હતા, જ્યાં પ્રારંભિક એફઆઈઆરમાં બળદેવગીરીનું નામ ન હતું। ચૌધરી સમાજે એફઆઈઆરમાં નામ ઉમેરવાની માંગ કરી હતી, જ્યાં કાંકરેજ, ધાનેરા અને રાધનપુરમાં ઉગ્ર વિરોધ જે છે તે થયો હતો અને ત્યારબાદ પોલીસ હવે હરકતમાં આવી છે અને આજે સવારે દેવ દરબાર ઉગડ મઠની અંદર જે લાફાકાંડ થયો હતો તેને લઈને પોલીસ ત્યાં પહોંચી હતી, જ્યાં મહંત બળદેવગીરીને પૂછપરછ માટે હાલ તો ડીસા લઈ જવામાં આવ્યા છે। વધુ માહિતી માટે કૃણાલ જોડાયા છે ન્યૂઝરૂમથી। કૃણાલ, અજમલ ચૌધરી પર એ હુમલાની ઘટના સામે આવે છે, ત્યારબાદ અલગ અલગ આક્ષેપો થાય છે, જોકે જેમનું નામ લઈને આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા તેમનું નામ એફઆઈઆરમાં ન હતું, પરંતુ ઠેર ઠેર જગ્યાએ વિરોધ અને ઠેર ઠેર જગ્યાએ એફઆઈઆરમાં નામ નોંધાવવાની વાતને લઈને અત્યારે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। ડીસા ખાતે લઈ જવામાં આવ્યા છે મહંતને। બિલકુલ, થોડા દિવસો પહેલા એટલે કે 20-25 દિવસ પહેલા અજમલભાઈ ચૌધરી નામના એ ચૌધરી સમાજના આગેવાન કે જેઓ એ માર્કેટની અંદર કઈ કામથી ગયા હતા અને ત્યાંથી તેમને 3-4 શખ્સો દ્વારા એ ગાડીમાં ઉઠાવીને તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું, તેમને મારવામાં આવ્યો હતો અને આ સમગ્ર ઘટનાના વિડીયો પણ છે તે વાયરલ થયા હતા। વાયરલ વિડીયોના આધારે પોલીસની અંદર ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જોકે પોલીસ દ્વારા 2-3 દિવસ સુધી ફરિયાદ નથી લેવામાં આવી। ત્યારબાદ ચૌધરી સમાજનું પ્રેશર અને ત્યારબાદ પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી, પણ તેમાં જે નામની ચર્ચાઓ ચાલી રહી હતી એ એટલે કે ઓગળ દેવ દરબાર જાગીર મઠના બળદેવગીરી એનું નામ આમાં ચર્ચાઓમાં હતું। એનું નામ એટલા માટે ચર્ચામાં હતું કે જે વિડીયો વાયરલ થયા હતા તેમાં અજમલ ચૌધરીને નીચે બેસાડવામાં આવ્યા હતા, તેની સામે બળદેવગીરી બેઠા હતા અને તેમને ધાક ધમકી આપવામાં આવી હોય તેવી પણ વાતો ચર્ચાઈ રહી હતી। ત્યારબાદ ચૌધરી સમાજ એ રોષે ભરાયો હતો, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી અને અંતે જ્યારે અલગ અલગ વિસ્તારોની અંદર ચૌધરી સમાજે આંદોલનની ચીમકી ઉચ્ચારી ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ એ તેમાં ડેમેજ કંટ્રોલ કરવા પહોંચ્યા હતા, તેમ છતાં ડેમેજ કંટ્રોલ છે તે ના થઈ શક્યું અને અંતે હવે પોલીસને એ બળદેવગીરી છે તેમની પૂછપરછ કરવા માટે તેઓને ત્યાં પોલીસ મથકે બોલાવવામાં આવ્યા છે, એટલે કે ડીસા પોલીસ મથક ખાતે બળદેવગીરીને બોલાવવામાં આવ્યા છે અને જે આ આંદોલન એ ચાલુ છે અને આંદોલનની વચ્ચે તેમની પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે, ત્યારે ચૌધરી સમાજના આગેવાન ભેમાભાઈ ચૌધરી આપણી સાથે જોડાયેલા છે, તેમની પાસેથી સમજીએ કે અત્યારે આજે આખો ઘટનાક્રમ છે તેમાં શું ચાલી રહ્યું છે। ભેમાભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે।
જી થેન્ક યુ, આભાર આપનો. ભેમાભાઈ, ખરેખર આજે આખો ઘટનાક્રમ ચાલી રહ્યો છે તેમાં જે આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે બળદેવગીરીના કહેવાથી જ આખો ઘટનાક્રમ થયો હતો, અપહરણ થયું હતું, તેમનું નામ એફઆઈઆરમાં નહોતું નખાવવામાં આવ્યું. શું આખો ઘટનાક્રમ છે ને શું માંગ છે તમારી? આખા ઘટનાક્રમની વિગતે વાત કરીએ તો જે દેવ દરબાર મઠ છે તેમના મહંત છે બળદેવનાથજી, એમને અદાવત રાખીને અમારા ચૌધરી સમાજના વડિયારી પંથકના આગેવાન અજમલ કાકાનું અપહરણ કરાવ્યું. અપહરણ કરાવીને દેવ દરબાર મઠ, જ્યાં હજારો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે, હજારો લોકોનું એક શ્રદ્ધાનું કેન્દ્ર છે, એવી જગ્યા ઉપર લાવી અને લુખ્ખા તત્વો એમને મારે છે, દોરડાથી બોધે છે. આ બધો ઘટનાક્રમ જે મારનાર લુખ્ખા તત્વોએ જ આ વિડીયો વાયરલ કર્યા છે. ખુદ મહંત ખુદ પોતે પણ મારે છે હોકી અને દંડાથી. આ ઘટનાક્રમ આખા ગુજરાતે જોયો છે અને આ ઘટના જોયા પછી આખા ગુજરાતની રોષ ફાટી નીકળ્યો કે આ ખોટું થયું છે. જે શ્રદ્ધાનું કેન્દ્ર હોય અને આ પ્રકારની જે પ્રવૃત્તિ થતી હોય તો એને કોઈ પણ સંજોગોમાં સાખી ન લેવાય અને 18 આલમની માંગણી હતી કે આ કૃત્ય કરનારને કડક સજા થવી જોઈએ. તો એના માટે ચૌધરી સમાજ છેલ્લા 27 દિવસથી સમાજની ચિંતન મિટિંગો, મહાપંચાયતો કરી અને સમાજ એક છે નેક છે પણ સમાજને ન્યાય મળવો જોઈએ એવી રીતે ચૌધરી સમાજે એક આદર્શ ન્યાયની લડાઈ લડતા આજે 27મા દિવસે જે અમારી માંગ હતી કે જે મુખ્ય કાવતરાખોર, જે મુખ્ય આરોપી બળદેવનાથજી છે તો એનું એફઆઈઆરમાં નામ આવવું જોઈએ, એની ધરપકડ થવી જોઈએ. તો એ પ્રકારના અત્યારે જે સમાચાર અમને મળી રહ્યા છે તે મુજબ એમની ધરપકડ કરવામાં આવી છે, પણ હજી પુષ્ટિ અમને નથી થઈ. જો એના સમાચાર મળશે તો અમારે ગુજરાતની આ લડાઈ માટેની એક કમિટી બનાવવામાં આવી છે અને એ કમિટી આગળના કાર્યક્રમો કેવી રીતે કરવા, શું કરવું એનો નિર્ણય આ પુષ્ટિ થયા પછી, ઓથેન્ટિક પુરાવા મળ્યા પછી આગળની જે છે વાતચીત કરી શકે. ભેમાભાઈ, જે રીતના 2-3 દિવસ પહેલા પણ વિધાનસભાના અધ્યક્ષ અને ચૌધરી સમાજના આગેવાન શંકરભાઈ ચૌધરી પણ ત્યાં પહોંચ્યા હતા, ત્યાં તેઓએ પણ આશ્વાસન આપ્યું હતું, તેમ છતાં પણ સમાજ આ માંગને લઈ અડગ છે. જો આ તમારી માંગ છે એ જો કાયદાકીય લડાઈની છે, જો એ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં કેવી તૈયારી? આ બધા સમાજ, ચૌધરી સમાજ એક છે. સમાજના આગેવાનોએ પણ જેમની જ્યાંથી જેને જે ભૂમિકા હતી ભૂમિકા ભજવી છે અને બધાની માંગ એક જ રહી છે કે ન્યાય મળવો જોઈએ અને એ ન્યાયની જે સમાજની જે માંગણી હતી, જે ખોટું કરનાર છે, અમે કોઈનું નિર્દોષ લોકોને સંડોવા માંગતા નથી, અમે કોઈના વ્યક્તિગત અદાવત રાખીને નામ આપવા માંગતા નથી, પણ ખરેખર આ ઘટનાની અંદર જે લોકો સામેલ છે અને એમને ખરેખર એમના સામે એફઆઈઆરમાં નામ આવવા જોઈએ અને એમના સામે કડકમાં કડક કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, એ અમારી માંગણી છે. અચ્છા ભેમાભાઈ, આજે વિવાદ છે, વિવાદમાં એવું પણ માનવામાં આવે છે કે બે મહંતો વચ્ચેનો જે અંદરનો ગજગા હતો અને તેની વચ્ચે જે ભેમાભાઈ છે તેમને ટાર્ગેટ કરવામાં આવે, એ વાત કેટલી સાચી? બિલકુલ ખોટી વાત છે. નહીં તો સમાજ જોઈ રહ્યો છે, 18 આલમ જોઈ રહ્યું છે, આખું ગુજરાત જોઈ રહ્યું છે. એક ન્યાય મેળવવા માટે ચૌધરી સમાજે આવી ચિંતન મિટિંગો કરવી પડે, બધાને ખ્યાલ છે. અને ભેમાભાઈ ક્યાંય ખોટા નથી, અમે સત્યની લડાઈ સાથે છીએ. ભેમાભાઈ અમે કોઈ રાજકારણ કરતા નથી, રાજકારણને મારે કઈ લેવા દેવાય નથી, કારણ કે સત્ય છે. સત્ય વિડીયો જોયા પછી મારું હૃદય પણ ધ્રુવી ઉઠ્યું છે કે ન્યાય મેળવવા જોઈએ. 5 દિવસ સુધી ચૌધરી સમાજની જો એફઆઈઆર દાખલ ન થતી હોય તો એનાથી ચૌધરી સમાજ માટે કોઈ શરમજનક નથી અને એટલા માટે અમારે આગળ આવીને અમારે આ કરવું પડ્યું છે. પણ અમારા આક્ષેપો થયા છે ને, જવાબ જ્યારે આપવાના થશે ત્યારે 100% એના જવાબ આપીશું. પરંતુ અત્યારે ચૌધરી સમાજની માંગણી હતી, અમને ન્યાય મળવો જોઈએ અને એ ન્યાયની લડાઈમાં આજે ભેમાભાઈ સાથે ઉભા છે. અચ્છા, અત્યારે જે બળદેવગીરીનાથજી બાપુ છે તેમની અત્યારે પૂછપરછ માટે દિશા બોલાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં એફઆઈઆર થાય છે કે કેમ તે પણ જોવાનું રહેશે. પણ જો તમે જે લડતની માંગ કરી રહ્યા છો કે આની અંદર ન્યાય નહીં મળે તો ગાંધીનગર કૂચ કરવામાં આવશે, તો શું ગાંધીનગર કૂચ કરવાની તૈયારી છે? અમે અમારા કાર્યક્રમો તો યથાવત રાખેલા છે, કોઈના કહેવાથી રેલીઓ બંધ થતી નથી. સમાજ એક છે, તકડે બંધાયેલો છે અને જો અમારી જે માંગણી હતી મુજબની નહીં થાય તો પછી અમારા કાર્યક્રમ અથાયા છે. પરંતુ અત્યારે જે ધરપકડ થઈ છે, કઈ રીતે થઈ છે, શું થયું છે, હવે અમારી કમિટી ટૂંક સમયમાં જે બનાવેલી છે એની મિટિંગ કરીશું ને મિટિંગનો અમે બધી જાહેરાત કરીશું. અચ્છા, શું માંગ હતી તમારી? જે ખાલી બળદેવગીરી જેના કહેવાથી આ થયું હોય અને એની જ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી માંગ છે કે એની અંદર જે લોકો સંડોવાયેલા છે કે જ્યાં હજારો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે, મઠ છે, એના મહંત જો આવું કૃત્ય કરતા હોય તો એમનું નામ તો મુખ્ય કાવતરાખોરમાં એમનું નામ છે. એમને તો અપહરણ કરાવ્યું છે, એમને ટકોરીને મોકલ્યા છે લુખ્ખા તત્વોને અને એમને એવા લોકોને મોકલ્યા કે જેના ઉપર 15 17 ગુના છે અને એવા ગુનેગારોને આ મઠની અંદર છાવરતા હોય, એમને લાવીને કૃત્ય કરાવતા હોય તો એ તો મુખ્ય કાવતરાખોરમાં આવે છે, જેમને કાવતરું રચ્યું છે. તો એમની તો ખરેખર એફઆઈઆરમાં નામ આવવું જોઈએ અને એમના સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આખા ગુજરાતમાં એક દાખલો બેસવો જોઈએ કે આવું કોઈ પણ કૃત્ય કરનારને
છોડવામાં નહીં આવે. પ્રશાસન દ્વારા પૂરેપૂરું કામ કરવામાં આવશે એવી અમે પ્રશાસનને ગઈકાલે એસપી સાથે પણ વાત કરી હતી, એમને ખાતરી આપી હતી. એ મુજબ અત્યારે એમની ધરપકડ કરી છે એવા સમાચાર મળી રહ્યા છે. તે બદલ કરી હોય તો હું સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આપના માધ્યમથી હું મારા ચૌધરી સમાજના સૌ આગેવાનોને, યુવાન મિત્રોને અને 18 આલમને વિનંતી કરું છું કે આ ઘટનાક્રમ જે થયો છે, પોલીસનું કામ કરશે, કાયદાનું કામ કરશે. ચૌધરી સમાજે હંમેશા આદર્શ રીતે વાત કરી છે અને આદર્શની રીતે લડાઈ લડવા માટે નીકળ્યો છે. એટલે યુવાનોને મારી નમ્ર વિનંતી છે કે આપણે ખૂબ સંયમ રાખ્યો છે, સંયમ રાખીશું. કોઈ સમાજ વચ્ચે વેમેનેસ ઉભું ના થાય, કોઈ સમાજ વચ્ચે ટીકા ટિપ્પણીઓ ના થાય, કોઈ આગેવાન વ્યક્તિઓ વિશે ટીકા ટિપ્પણીઓ ના થાય, એની ખૂબ કાળજી રાખવા માટે આપના માધ્યમથી નમ્ર અપીલ કરું છું કે કોઈ આ પ્રકારની ટીકા ટિપ્પણી ન કરશો. કાયદાનું કામ કરશે, પોલીસનું કામ કરશે અને મને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો જે રીતના એ ચૌધરી સમાજ એ રસ્તા ઉપર ઉતર્યો છે, એમની માંગ છે કે જે અજમલ ચૌધરી નામના જે સમાજના આગેવાનને મારવામાં આવ્યું, અપહરણ કરવામાં આવ્યું ને તેની જે ફરિયાદ છે તેમને લખાવ્યા મુજબ નથી લખવામાં આવી, અને ત્યારબાદ જે સમાજની માંગ છે કે આનો જે મુખ્ય સૂત્રધાર જે સમાજ માની રહ્યું છે કે જે વિડીયોની અંદર તેમને સામે બેસાડી અને તેમને હેલ્પફેલ શબ્દો કહ્યા એવા દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવગીરી છે તેમની પણ ધરપકડ કરવામાં આવે. જોકે પોલીસ દ્વારા અત્યારે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે ડીસા પોલીસ સ્ટેશન ખાતે. જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર આ જે વિવાદ છે તે વિવાદ શાંત પડે છે કે પછી ચૌધરી સમાજે જે ગાંધીનગર કૂચની આહવાન કર્યું હતું અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ 2 દિવસ પહેલા આમાં ડેમેજ કંટ્રોલ કરવા ગયા હતા, ત્યારે અત્યારે ભેમાભાઈએ સ્પષ્ટ કીધું કે કોઈ સમાજના 1-2 આગેવાનોના કહેવાથી આ વાત નહીં રોકાય. ખરેખર સમાજના આગેવાનને ન્યાય મળશે તો જ એમને ન્યાય માનવામાં આવશે, અને તેને જ લઈ અત્યારે જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, આખી તપાસ ચાલી રહી છે. તેમાં જોવાનું રહેશે કે આના મુખ્ય સૂત્રધાર તરીકે સમાજ જેને માને છે એવા બળદેવ નાથગીરી છે જે દેવદરબાર જાગીર મઠના, તે આની અંદર ત્યારે શંકાના દાયરામાં છે. પણ ખરેખર આ જે અપહરણ કરવામાં આવ્યું તેની અંદર તેની કેવી ભૂમિકા હતી તે પણ અત્યારે જ્યારે પોલીસ તપાસ પૂર્ણ થશે, પૂછપરછ પૂર્ણ થશે, પછી કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે પણ જોવાનું રહેશે. બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. કૃણાલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.